ભરૂચ દેશ જતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચથી દહેજ તરફ જતી જીટી પીટીસીએલ કંપનીના કર્મચારીઓને લઈ જતી એક લક્ઝરી બસમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એકલા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડા નીકળતા સતર્ક ડ્રાઈવરે તરત જ બસને રોડની સાઈડ ઊભી રાખી અને તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માત દરમિયાન બસમાં મોટાભાગના કર્મચારીઓ હાજર હતા, પણ ડ્રાઈવરની ઝડપી પ્રતિક્રિયાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. બસમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. જોકે બસ આખરે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમે તુરત જ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનાને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે સમયસરની સાવચેતીના કારણે કર્મચારીઓની જાનમાં બચાઈ ગઈ હતી, જેથી મોટી રાહતની વાત છે. આગ કઈ કારણોસર લાગી હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તંત્ર દ્વારા આગના કારણે સંબંધિત તપાસ શરૂ કરવામાં આવી છે.